સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગરમાં કરાયેલા ડિમોલેશનના મામલે હવે કાનૂની લડાઈ શરૂ. અસરગ્રસ્ત પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો. ડિમોલેશનની કાર્યવાહી અંગે અનેક સવાલ ઉઠતા હવે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસિરનગર વિસ્તારમાં કરાયેલા ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી. અસરગ્રસ્ત શેખ હુસૈન અજીજે એડવોકેટ ઝમીર શેખ મારફતે હાઈકોર્ટમાં અરજી કરી. પિટિશનમાં જણાવાયું છે, સુરત મહાનગરપાલિકા અને પોલીસની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે. જો કે બાદમાં પાલિકા દ્વારા આ કાર્યવાહી અંગે હાથ ખંખેરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. નાસિરનગર વિસ્તારમાં 100થી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક પરિવાર બેઘર બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. સમગ્ર મામલે ડિમોલેશનની કાયદેસરતા, જવાબદારી અને અસરગ્રસ્તોને થયેલા નુકસાન અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વના પ્રશ્નો ઉઠે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે તેના પર સૌની નજર મંડાઈ છે. કાર્યવાહી કરવા માટેની માંગ 29/5/2024 રોજ કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે. ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200. એ સર્વે પછી ખબર પડશે. પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો. પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા. પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે. એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતી મેં પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને દાદ એવી માંગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપવો. વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને એફઆઈઆર રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું. એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.